વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET 2025માં પરીક્ષા લેવાની છે. તો આપણે વિષય પર્યાવરણના મોસ્ટ IMP પ્રશ્નો લઈને આવ્યા છીએ. તો જોઈશું આપણે પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે C, માછલી. બીજો પ્રશ્ન જોઈશું. સ્પર્શ દ્વારા કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટને પારખે છે? તો જવાબ આવશે D, જોઈ ન શકે તેવી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે? તો જવાબ આવશે C, સ્લોથ. પ્રશ્ન નંબર 4. કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો જવાબ આવશે C, કાચિંડો. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો જવાબ આવશે B, સસલું. પ્રશ્ન નંબર 6. નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો જવાબ આવશે A, અસમ. પ્રશ્ન નંબર 7. મદારી સાપને નચાવવા શું વગાડે છે? તો જવાબ આવશે C, બીન. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? તો જવાબ આવશે B, ધામણ. પ્રશ્ન નંબર 9. મદારી પાસે જોવા મળતું બીન શામાંથી બને છે? તો જવાબ આવશે C, સૂકવેલી દૂધીમાંથી. પ્રશ્ન નંબર 10. મદારી સાપને શેમાં રાખતા હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે D, વાંસની ટોપલીમાં. પ્રશ્ન નંબર 11. નાના આંતરડાનો ઉપરનો છેડો કયા અવયવ સાથે જોડાયેલો છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે C, મોટું આંતરડું. પ્રશ્ન નંબર 12. ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે? તો જવાબ આવશે C, શરીરની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન નંબર 13 જોઈશું. ડૉક્ટર માર્ટિન નામના સૈનિકના શરીરના કયા અંગ પર પ્રયોગ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે D, પેટ. પ્રશ્ન નંબર 14. એસિડિટી થવાનું કારણ શું છે? તો જવાબ આવશે B, ખોરાકનું યોગ્ય પાચન બરાબર ન થવાથી. પ્રશ્ન નંબર 15. ખોરાકને મોંમાંથી જઠર સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? C, અન્નનળી. પ્રશ્ન નંબર 1. કયા સમુદ્રમાં કોઈ ડૂબતું નથી? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે D, ખારો સમુદ્ર. મીઠું ઓગળેલા પાણીને ગરમ કરતાં તેને શું થાય છે? તો D, માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય છે. પ્રશ્ન નંબર 3. પાણીમાં ઓગળે તેવા પદાર્થને કેવો પદાર્થ કહીશું? તો C, દ્રાવ્ય પદાર્થ. પ્રશ્ન નંબર 4. પાણીને ઉકળવાથી તેનું શેમાં રૂપાંતર થાય છે? તો A, વરાળમાં. પ્રશ્ન નંબર 5. આપણે મીઠું શામાંથી મેળવી શકીએ છીએ? તો D, દરિયાના પાણીમાંથી. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો D, બરફ. પ્રશ્ન નંબર 7. તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો આપેલા જૂથમાંથી કયા જૂથનો ખોરાક તમે લેશો? તો જવાબ આવશે A, ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને બીટ. પ્રશ્ન નંબર 8. આમાંથી કયું ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો ખોટું તો B આવશે. બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાનો રોગ ફેલાવો કરે છે, તો એ ખોટો જવાબ આવશે. પ્રશ્ન નંબર 9. મચ્છરના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો C, પોરા. પ્રશ્ન નંબર 10. માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો C, બચેન્દ્રી પાલ. પ્રશ્ન નંબર 11.
પર્વતારોહણ એટલે શું? તો જવાબ આવશે બી, પર્વત પર ચડવું. પ્રશ્ન નંબર 12, પહાડી નદીમાં એક કાંઠાથી બીજા કાંઠા સુધી જવા શું વ્યવસ્થા હોય છે? તો જવાબ આવશે સી, એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધેલું હોય છે. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર છે? તો જવાબ આવશે એ, પાણીના ખાબોચિયા. પ્રશ્ન નંબર 14, પર્વતારોહણ માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર નથી? તો જવાબ આવશે સી, ચીપિયું. પ્રશ્ન નંબર 15, મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે સી, મેલેરિયા. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી ખાવાની કઈ કઈ વસ્તુના જૂથની ચકાસણી કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, બટાટાની વેફર, ઘઉંના પાવડર, ચોખાના પાવડર. પ્રશ્ન નંબર 2, કયા પ્રકારનું ભોજન આજે જ ખાઈ લેવું પડશે નહીંતર બગડી જશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, દાળ ભાત. પ્રશ્ન નંબર 3, તમે શાકાહારી છો તો કયું ભોજન નહીં જમો? તો એ, ચિકન સૂપ. પ્રશ્ન નંબર 4, ડુંગળી બટાટાને લાંબા સમય સાચવવા કયો ઉપાય કરશો? તો સી, સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવા. પ્રશ્ન નંબર 5, ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? તો ડી, વાપરવાની છેલ્લી તારીખ. પ્રશ્ન નંબર 6, ભારતમાં મરચાં નીચેનામાંથી કયા પ્રદેશમાંથી આવેલ છે? તો જવાબ આવશે બી, દક્ષિણ અમેરિકા. પ્રશ્ન નંબર 7, ભીંડા ભારતમાં કયા દેશથી આવેલા છે? તો જવાબ આવશે ડી, આફ્રિકાથી. પ્રશ્ન નંબર 8, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો બી, મરી. નીચેના પૈકી બાયો છોડ શિકારી છોડ કહેવાય છે? તો સી, કળશપર્ણ. પ્રશ્ન નંબર 10, કોના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તો સી, અંધેડી. પ્રશ્ન નંબર 11, વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય છે? તો તળાવ બાંધીને, ચેક ડેમ બનાવીને, ભૂગર્ભ ટાંકી બનાવીને. ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 12, ભારતમાં કયા રાજ્યના લોકો પાણીનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરતા હશે? તો બી, રાજસ્થાન. પ્રશ્ન નંબર 13, નીચેના પૈકી કયો પ્રાણીનો સ્ત્રોત નથી? તો સી, જમીન. પ્રશ્ન નંબર 14, પહેલાંના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરીની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, વાવ. પ્રશ્ન નંબર 13, ગઢશીર તળાવ ક્યાં આવેલું છે? તો બી, જેસલમેર.